લીંબાદ હત્યાકાંડના મુખ્ય આરોપી અશફાક સુરત ક્રાઇમ બ્રાન્ચના હથે ચડ્યો છે। આરોપી અશફાકની ધરપકડ દરમિયાન પોલીસ પર છરા વડે હુમલાની કોશિશ કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરતા પગના ભાગે ઈજા પહોંચી હતી। હાલ આરોપી પોલીસ હિરાસતમાં છે। લીંબાદ વિસ્તારમાં આલોક અગ્રવાલની હત્યાના મામલે આરોપી અશફાકને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। આરોપીને પકડતી વખતે તેણે છરા વડે પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। જવાબી કાર્યવાહીમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા એક રાઉન્ડ ફાયરિંગમાં અશફાકના પગમાં ગોળી વાગી હતી। પોલીસે તાત્કાલિક અશફાકને ઢાકણાની નજીક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। સારવાર બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને સુરત લાવતા વધુ તપાસ માટે કડક પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। આલોક અગ્રવાલની હત્યા પછી શહેરમાં ભારે ચકચાર મચી હતી। પોલીસ પર દબાણ વધી રહ્યું હતું કે આરોપી ઝડપાઈ શકે। ક્રાઇમ બ્રાન્ચે ઘેર તપાસના આધારે અશફાકના બરાબર સૂત્રો મેળવ્યા અને ચોકસાઈપૂર્વક ઓપરેશન ચલાવી સફળતાપૂર્વક તેને પકડી પાડ્યો। તારીખ 2 ઓગસ્ટ 2025ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ, લિંબાયત પોલીસ, ઝોન 2 સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહેવામાં આવ્યો હતો। આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસિર શેખ, જે જહાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે, એ આ કેસનો મુખ્ય આરોપી છે। એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો। આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા 5 લોકોને 4 લોકોને એને ખૂબ ક્રૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી। આ તપાસ દરમિયાન અન્ય 5 આરોપીઓ અબરાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ, હરપકસિંહ, ભગવાન સ્વાઈ, રમજાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ 5 લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી। અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અશફાક ઉર્ફે કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા 5-7 દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ, નંદુરબાર, ચીખલી, વલસાડ, નવસારી અલગ અલગ જગ્યાઓ પર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી। ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અશફાક છે એ વાપી, વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ 4 માણસોને લઈને જૈન ગોસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા। ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે। એ અમન પાર્ક સોસાયટીના 6થા માળે આ માણસ એક ફ્લેટમાં 604 નંબરના ફ્લેટમાં છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો। એનું નામ સાજિદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે। એની પૂછપરછ દરમિયાન કોઈ ઇસમ અંદર છે કે નહીં તો એણે કંઈ જવાબ ન આપ્યો। દરમિયાન 2 માણસો એમને પાસે ઉભા રહી અને બીજા પીઆઈ જૈન ગોસ્વામી અને બીજા માણસો કે જે રૂમ તપાસતા હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અશફાક એક લેડી બહાર આવી અને અંદર જતા અશફાક હાજર હતો। અશફાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એના પગના ભાગમાં, નીચેના ભાગમાં ઈજા થયેલી હતી। પોલીસ દ્વારા તુરંત જ 108ને બોલાવવામાં આવી અને 108ને આવતા એ પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લીંબાયત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી।